આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી તરીકે 31 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થનારી ફિલ્મ મિસ્રીના કલાકારોએ અમદાવાદની મુલાકાત લીધી। મિસ્રી ફિલ્મ ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે, જે અણધારી અને સુંદર સંબંધીઓની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે। જેને લઈ આ ફિલ્મના કલાકારો અમદાવાદ આવી પહોંચ્યા હતા। હાસ્ય અને મીઠી ભાવનાથી ભરપૂર મિસ્રી એક ફીલ ગુડ આધુનિક રોમેન્ટિક કોમેડી છે, જે આજના યુગમાં પ્રેમ કેવી રીતે અનુભૂતિ થાય છે તે પ્રસ્તુત કરે છે। ફિલ્મનું દિગ્દર્શન કુશલ એમ નાયક દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા થયું છે, જેના સહ-નિર્માતા શ્રી ધ્રુવિન શાહ, મિત કારિયા અને જય કારિયા લીડ રોલમાં અભિનેત્રી માનસી પારેખ અને અભિનેતા રોનક કામદાર છે। ફિલ્મમાં ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી, કવિ શાસ્ત્રી, કૌસંબી ભટ્ટ અને બાળ કલાત્મક પ્રિન્સી પ્રજાપતિ પણ છે। સાથે હેતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકા ભજવે છે। આ વિશે કલાકારો અને પ્રોડ્યુસર દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી। મજા આવી હમણાં જ અમે કહ્યું ને કે બહુ સુંદર ફિલ્મ છે અને અમને કરતી વખતે મજા આવી એટલે તમને જોવામાં પણ મજા તો આવશે જ। આ છે ને બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે, એનો આન્સર પણ બહુ જ બેઝિક છે કે જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું, કાકાનું કેરેક્ટર પ્લે કરું છું અને 6 વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે। એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું અને મારી મિશ્રી એકચ્યુઅલી એની સાથે છે। એક્સપિરિયન્સ તો ફેન્ટાસ્ટિક જ રહ્યો ને એકદમ, એટલે ક્યારનું હું એ જ કહી રહ્યો છું કે તમને બહુ મજા આવશે, એટલે યુ કેન તમે સમજી શકો છો કે કેવો એક્સપિરિયન્સ રહ્યો છે। મિસ્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ। આમાં પરફોર્મન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે, રાઇટિંગ સ્ટ્રોંગ છે, ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે। અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે। તો ડેફિનેટલી તમારે મિસ્રી જોઈ। મારું પાત્ર હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી થોડીક સહેમી છે અને થોડી દુઃખમાં છે, પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે, એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં, આખી લાઈફ બંનેની ઉથલ-પુથલ થઈ જાય છે બિકોઝ એમને એમ થાય છે કે 2-3 દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કેમ કે ટ્રેલરમાં આપણે જોયું માનસીએ કહ્યું એ જ સ્ટોરી છે કે બે લોકો મળે છે, પ્રેમમાં પડે છે અને કંઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાશ્ત જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ। કારણ કે એક લાઈન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી, એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી, એ માનવા હું તૈયાર નથી। એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ, ભલે હું ના હોઉં, ભલે અમારી સાથે વિતાવેલા પલો યાદ ના હોય, પણ એના એ ફિલિંગના બેઝિસ ઉપર એ ફરી અને એના પ્રેમમાં પાડશે। સો ફૂલ ઓન રોમેન્ટિક મૂવી મારી ફર્સ્ટ છે, કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી, કારણ કે હું જોતો ઓછી હોઉં છું અને આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસથી લઈને સીનથી લઈને સ્ટોરી એ બધું લાર્જર દેન લાઈફ હોય અને અત્યાર સુધી જેટલું કામ મેં કર્યું છે તો પણ આઈ થિંક જે એક્ટર્સ અમારી સાથે હતા, ડિરેક્ટર હતા, એમની ક્લેરિટીના લીધે મને બહુ જ હેલ્પ થઈ। સો આઈ એમ વેરી લકી કે આ ટીમ સાથે મેં મારી ફર્સ્ટ રોમેન્ટિક ફિલ્મ કરી, કારણ કે એમણે બધાએ મને બહુ સાથ દીધી। તો યાર હું તો બહુ નાનો છું આ બધું કહેવા માટે ટુ બી ઓનેસ્ટ, પણ જેમ જોયું આપણે ઘણા બધા લાઈક મીડિયામાં જે આવ્યું હતું અને એના રિપોર્ટ પ્રમાણે જ આવ્યું હતું કે ભાઈ લાસ્ટ યર જ હજુ વર્ષ પત્યું નથી અને આપણે ફિલ્મોએ જે ગ્રોસ છે એ 100 કરોડ પાર કરી દીધું, જે બહુ બધી રિજનલ ઇન્ડસ્ટ્રી કરતાં વધારે સારું છે। તો આ જ પાથ પર આપણે જતા રહીએ, આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે, બિકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર્સ કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં, પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા 200-300 લોકો છે એ લોકોના માટે બી બહુ સારી વસ્તુ છે। આપણે ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ 5 એક્ટર હોય, 1 ડિરેક્ટર હોય, 2 પ્રોડ્યુસર હોય, પણ એમના સિવાય જે 95% લોકો છે જે લોકોનું ઘર ચાલે છે કે જે લોકો માટે આખું પ્રોફેશન છે, વધારે ને વધારે ફિલ્મો બનતી રહે તો એ લોકોને બી વધારે કામ મળતું રહે, પ્લસ ફિલ્મ વધારે કમાય તો લોકોની ફીસ બી વધતી રહે।
તો એ જ ડિરેક્શનમાં વધવું જોઈએ અને વધી રહ્યા છે. બસ એ મારું કહેવું છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें